101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. આ બધા પ્રાણીઓ થૂંક કેમ ઉડાડે છે? આપણા દેશમાં લોકો સતત થૂંકતા રહે છે, પિચકારી મારતા રહે છે. કોઈ મોંમાં પાન ભરીને પિચકારી મારે છે, કોઈ ગલફામાં તમાકુ ભરીને થૂંકે છે, કોઈકને બસ આદત જ પડી ગઈ હોય છે દર 5મી મિનિટે હાક થૂ કરીને થૂંકવાની. આવા લોકો ઘર, ઓફિસ, થિયેટર, ધર્મસ્થાન સુદ્ધા ગંદા કરી મૂકે છે. આપણા હિન્દી ભૂમિખંડ સિવાયના કોઈ જ પ્રદેશમાં લોકો થૂકમ થૂક કરતા નથી. પ્રાણી જગતમાંય કોઈ ભાગ્યે જ થૂંકે છે અને કેટલાક જીવો થૂંક ઉડાડે પણ છે, પરંતુ એ શોખને ખાતર નહીં, પોતાના પ્રાણ બચાવવા માટે. આજે આવા થૂંક ઉડાડનારા પ્રાણીઓની વાત જોઈએ. થૂંક ઉડાડવાની કળાનો એક નિષ્ણાત સ્પિટિંગ કોબ્રા નામનો કાળી નાગ છે. અગર કોઈ માણસ, અગર મોટું જાનવર એની નજીક પહોંચી જાય તો આ નાગ શત્રુ માનેલા જીવના ચહેરા પર ઝેરનો ફુવારો છોડે છે. આ ફુવારો 2 મીટર જેટલો દૂર ઉડી શકે છે. આ ઝેર પેલા જીવની આંખમાં બળતરા કરે છે, કદાચ અંધાપો પણ પેદા કરી શકે. નાગનું ઝેર એ એક પ્રકારનું થૂંક જ છે. ઘણા ખરા ઝેરી નાગ આ ઝેર પોતાના દાંત દ્વારા શિકારના શરીરમાં દાખલ કરે છે. આ દાંત પોલા હોય છે, એમને છેડે છિદ્ર હોય છે, પણ સ્પિટિંગ કોબ્રાના દાંતોની આગળના ભાગમાં છિદ્ર હોય છે. વોકિંગ વર્મ એ કાન ખજૂરાના વર્ગનો એક જીવ છે. એ પણ થૂંક વડે પોતાનો બચાવ કરે છે અને થૂંક વડે ખોરાક પકડે છે. મખમલી પીઠ ધરાવતા આ કીડાનું વૈજ્ઞાનિક નામ ઓનિકોફોરાન છે. એ ગરમ પ્રદેશના જંગલોમાં થાય છે. એના મોં આગળ શિંગડા જેવા 2 આકાર હોય છે. એ જ્યારે કોઈ ખાવાલાયક જીવડું જુએ છે ત્યારે આ શિંગડામાંથી ચીકણો રસ ફેંકે છે. આ રસ બહાર નીકળતા વાર સુકાઈ જવાનો ગુણ ધરાવે છે. એ જે જીવાત ઉપર પડે એ જકડાઈ જાય છે. પછી વોકિંગ વર્મ એ કેદ થઈ ગયેલ ભોજનને આરોગે છે. ઉષ્ણકટિબંધના સાગરોમાં અને સરોવરોમાં એક આર્ચર ફિશ એટલે કે તીરંદાજ માછલી થાય છે. એ પાણીનો મારો કરી શકે છે. આ માછલી પાણીની સપાટી પર જ તર્યા કરે છે, જેથી એ કોઈ છોડ પર બેઠેલી કે સપાટી નજીક ઉડતી જીવાત જુએ એવો તરત જ પાણીનો ફુવારો એના પર છોડે છે. આ ઝડપી પાણી મારાથી ઘવાઈને જીવાત પાણીમાં પડી જાય છે. તીરંદાજ માછલી એને ખાઈ જાય છે. નાની તીરંદાજ માછલી 5-7 સેન્ટીમીટર દૂર જ પાણી થૂંકી શકે છે, પણ પ્રૌઢ માછલી 1 મીટરથી માંડીને 3 મીટર સુધી પાણી મારો ચલાવી શકે છે. તમે કદી તમારું થૂંક કોઈને ભેટ આપવાનો વિચાર કર્યો છે? કોઈને એવી ભેટ ધરો તો કાં ગાળ પામો કાં તમાચો પામો, ખરું ને? પણ વાણિયાના પ્રકારની સ્કોર્પિયન ફ્લાય નામની મોટી માખીઓ એકબીજાને થૂંકની ભેટ ધરે છે. આ માખીઓમાં બચ્ચા પેદા કરવાની મોસમ આવે ત્યારે નર માખી કોઈ એક પાંદડા પર પોતાનું થૂંક રેડ્યા કરે છે. આ થૂંક ચીકણું હોય છે અને વખત વીતે ગઠ્ઠા જેવું બની જાય છે. માદા સ્કોર્પિયન ફ્લાય જ્યારે ઈંડા મૂકતી હોય ત્યારે ખોરાક મેળવવા જઈ શકતી ન હોવાથી આ થૂંક ખાઈને પોષણ મેળવે છે. થૂંક ઉડાડવાની બાબતમાં સૌથી મોટા ચેમ્પિયન ઊંટ વર્ગના જીવો છે. ઊંટ વર્ગમાં આપણો 1 ઢેકાવાળો ઊંટ, બેક્ટ્રિયાનો 2 ઢેકાવાળો ઊંટ, દક્ષિણ અમેરિકાના લામા, આલ્પાકા, ગ્યુઆનાકો, વિકુના વગેરે તમામનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ જ્યારે અંદરો અંદર લડી પડે છે ત્યારે લાતો અને બચકાનો ઉપયોગ તો કરે જ છે,
પણ એકબીજાના ચહેરા પર થૂંક પણ ઉડાડે છે. એ લોકો માત્ર મોંની લાળ નથી ઉડાડતા. ખૂબ ગુસ્સે થાય ત્યારે છેક જઠરમાંથી અર્ધ પચેલો ખોરાક પણ ઉલટી કરીને શત્રુ પર ફેંકે છે. એટલે હવે જ્યારે ઊંટની પાસેથી પસાર થાવ ત્યારે જરાક સાવધ રહેજો. આવજો.